નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાત પર। તો મિત્રો, આજે આપણે એક અત્યંત મહત્વપૂર્ણ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ, જે આપણા તમામ વરિષ્ઠ નાગરિકો, પેન્શનરો અને નિવૃત્ત કર્મચારી મિત્રો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। તો મિત્રો, આજે આપણે જાણીશું કે સિનિયર સિટીઝન કાર્ડ શું છે, તેના શું ફાયદા છે અને 2026માં આપણે આ કાર્ડ માટે ઘરે બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકીએ। તો મિત્રો, જો તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આ રીતે તમને પેન્શન અને નિવૃત્તિ સંબંધિત તમામ અપડેટ સૌથી પહેલાં મળતી રહેશે। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। તો મિત્રો, સિનિયર સિટીઝન કાર્ડ એટલે શું? તો સિનિયર સિટીઝન કાર્ડ એ એક ખાસ ઓળખપત્ર છે જે સાબિત કરે છે કે કાર્ડ ધારક વરિષ્ઠ નાગરિક છે। આ કાર્ડ મેળવવા માટે વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી 60 વર્ષ હોવી જરૂરી છે। ભારત સરકાર અને વિવિધ રાજ્ય સરકારો આ કાર્ડ તેમના સમાજ કલ્યાણ વિભાગો દ્વારા જારી કરે છે। આ કાર્ડ એ માત્ર એક સાદું આઈડી કાર્ડ નથી, પરંતુ તે વૃદ્ધોના સન્માન અને તેમની સુવિધા માટે અનેક દરવાજા ખોલે છે। ડિજિટલ ઇન્ડિયા અભિયાનની બદોલત હવે લગભગ તમામ રાજ્યોમાં આ કાર્ડ માટે ઓનલાઈન અરજી કરવાની સુવિધા ઉપલબ્ધ છે। આનો અર્થ એ છે કે હવે તમારે વારંવાર સરકારી ઓફિસોના ચક્કર લગાવવાની જરૂર નથી। તમે તમારા ઘરે બેઠા આ કાર્ડ માટે અરજી કરી શકો છો। હવે મિત્રો, વાત કરીએ કે આ કાર્ડ મેળવવાથી આપણને શું શું ફાયદા થશે। તો મિત્રો, આ ફાયદાઓ ખરેખર અદ્ભુત છે અને તમારા રોજિંદા જીવનમાં મોટો ફરક લાવી શકે છે। તો સૌપ્રથમ વાત કરીએ મુસાફરીની છૂટછાટની। તો જો તમારી પાસે સિનિયર સિટીઝન કાર્ડ છે તો તમને રાજ્ય પરિવહન બસોમાં 50% સુધીનું ડિસ્કાઉન્ટ મળે છે। કેટલાક રાજ્યોમાં તો મહિલા વરિષ્ઠ નાગરિકોને સંપૂર્ણ મફત બસ સેવા પણ મળે છે। રેલવેમાં પણ તમને લોઅર બર્થનો ખાસ કોટા મળે છે, જેથી તમને મુસાફરી દરમિયાન વધુ આરામ મળે। તમારી સગવડતાનો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે। હવાઈ મુસાફરીમાં પણ તમને અનેક એરલાઇન્સ વરિષ્ઠ નાગરિકોને ખાસ ડિસ્કાઉન્ટ આપે છે। આનો અર્થ એ છે કે તમે તમારી નિવૃત્તિ પછી સરળતાથી દેશ વિદેશની મુલાકાત લઈ શકો છો અને તમારા સ્વપ્નની જગ્યાઓ જોઈ શકો છો। બેન્કિંગ ક્ષેત્રમાં પણ તમને ખાસ લાભ મળે છે। તમને ફિક્સ ડિપોઝિટ પર સામાન્ય વ્યાજ દર કરતાં 0.50%થી 0.75% વધુ વ્યાજ મળે છે। આનો અર્થ એ છે કે જો તમે તમારી બચત બેંકમાં ફિક્સ ડિપોઝિટમાં રાખો તો તમને વધુ સારું રિટર્ન મળશે। આ તમારી નિવૃત્તિ પછીની નાણાકીય સુરક્ષા માટે ખૂબ જ મદદરૂપ છે। આરોગ્ય સેવાઓમાં પણ મોટો ફાયદો મળે છે। સરકારી હોસ્પિટલોમાં તમને સંપૂર્ણ મફત સારવાર મળે છે। ખાનગી હોસ્પિટલોમાં પણ મેડિકલ ટેસ્ટ અને દવાઓ પણ નોંધપાત્ર ડિસ્કાઉન્ટ મળે છે। કેટલીક હોસ્પિટલો તો 10%થી 20% સુધીનું ડિસ્કાઉન્ટ આપે છે। તમારા સ્વાસ્થ્યની સાર સંભાળ માટે આ ખૂબ જ મહત્ત્વનો લાભ છે। આવકવેરા પણ તમને રાહત મળે છે। સામાન્ય નાગરિકો માટે જ્યાં ટેક્સ મુક્ત આવક 2.5 લાખ રૂપિયા છે, ત્યાં વરિષ્ઠ નાગરિકો માટે આ મર્યાદા 3 લાખ રૂપિયા છે। આ ઉપરાંત મેડિકલ ખર્ચમાં પણ વધારાની કપાતનો લાભ મળે છે। કાનૂની બાબતોમાં પણ તમને પ્રાથમિકતા મળે છે। કોર્ટમાં તમારા કેસોની ઝડપી સુનાવણી થાય છે। સરકારી ઓફિસોમાં પણ તમને અલગ કતારમાં રાહ જોવાની જરૂર નથી। તમારો સમય અને ઉર્જા બચે છે। મિત્રો, હવે જાણીએ કે સિનિયર સિટીઝન કાર્ડ માટે અરજી કરવા માટે કયા કયા દસ્તાવેજો એટલે કે ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે। તો મિત્રો, આ દસ્તાવેજો તૈયાર રાખવા એ ખૂબ જ મહત્ત્વનું છે, જેથી તમારી અરજી પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ શકે। તો સૌપ્રથમ તમારી પાસે આધાર કાર્ડ હોવું આવશ્યક છે। આ આધાર કાર્ડ તમારા મોબાઈલ નંબર સાથે લિંક થયેલું હોવું જોઈએ। આધાર કાર્ડ તમારી ઓળખ અને રહેઠાણનો સૌથી મહત્ત્વનો પુરાવો છે। ઉંમરનો પુરાવો બતાવવા માટે તમારી પાસે જન્મનું પ્રમાણપત્ર, પાન કાર્ડ અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર હોવું ખૂબ જ જરૂરી છે। આનાથી કોઈપણ એક દસ્તાવેજ તમારી 60 વર્ષ કે તેથી વધુ ઉંમર સાબિત કરવા માટે પૂરતો છે। રહેઠાણના પુરાવા માટે તમે રેશન કાર્ડ, વીજળી બિલ, પાણીનું બિલ અથવા મતદાર કાર્ડ આપી શકો છો। આ દસ્તાવેજો તમારું સ્થાયી સરનામું સાબિત કરે છે। તમારી પાસે તાજેતરના 2 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ હોવા જોઈએ।
આ ફોટા 6 મહિનાથી વધુ જૂના ન હોવા જોઈએ. તમારું બ્લડ ગ્રુપ પણ તમારે જણાવવું પડશે. આ માહિતી તમારી મેડિકલ ઇમરજન્સીમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. કેટલાક રાજ્યોમાં ડૉક્ટર દ્વારા પ્રમાણિત કરેલું ફિટનેસ સર્ટિફિકેટ પણ માંગવામાં આવી શકે છે. આ સર્ટિફિકેટ તમારી શારીરિક સ્થિતિ વિશે માહિતી આપે છે. હવે આવીએ સૌથી મહત્ત્વના મુદ્દા પર. તો મિત્રો, ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેના વિશે વાત કરીએ. તો મિત્રો, આ પ્રક્રિયા ખૂબ જ સરળ છે. હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું. તો સૌપ્રથમ તમારે ભારત સરકારની નેશનલ પોર્ટલ વેબસાઇટ પર જવાનું રહેશે. આ વેબસાઇટનું નામ છે india.gov.in. આ વેબસાઇટ ખોલ્યા પછી તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે. દરેક રાજ્યની પોતાની અલગ પ્રક્રિયા હોઈ શકે છે. તમારું રાજ્ય સિલેક્ટ કર્યા પછી તમને સર્વિસીસ સેક્શનમાં જવું પડશે. ત્યાં તમને સોશિયલ વેલફેર અથવા સિનિયર સિટીઝન સર્વિસીસ જેવો વિકલ્પ દેખાશે. તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમને સિનિયર સિટીઝન આઈડી કાર્ડ અથવા વરિષ્ઠ નાગરિક ઓળખપત્ર જેવો ઓપ્શન દેખાશે. આ ઓપ્શન પર ક્લિક કરો. એક નવું પેજ ખુલશે જ્યાં તમને રજિસ્ટ્રેશન ફોર્મ દેખાશે. આ ફોર્મમાં તમારે તમારી તમામ વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે, જેમ કે તમારું નામ, તમારી જન્મ તારીખ, તમારું સરનામું, તમારો આધાર કાર્ડ નંબર, તમારો મોબાઈલ નંબર, બ્લડ ગ્રુપ વગેરે માહિતી સાવધાનીપૂર્વક ભરવાની રહેશે. કોઈ પણ માહિતીમાં ભૂલ ન થાય તે ખાસ ધ્યાન રાખવાનું છે. ફોર્મ ભર્યા પછી તમારે તમારા દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. તમારે આધાર કાર્ડ, ઉંમરના પુરાવા, રહેઠાણના પુરાવા અને ફોટોગ્રાફ્સની સ્કેન કોપી અપલોડ કરવાની રહેશે. ખાતરી કરો કે તમામ દસ્તાવેજો સ્પષ્ટ રીતે દેખાય છે અને વાંચી શકાય તેવા છે. દસ્તાવેજો અપલોડ કર્યા પછી એકવાર ફરીથી તમારી તમામ માહિતી ચેક કરી લો. બધું બરાબર હોય તો સબમિટ બટન પર ક્લિક કરો. તમારી અરજી સબમિટ થઈ જશે. સબમિટ કર્યા પછી તમને એક એકનોલેજમેન્ટ રિસિપ્ટ મળશે. આમાં એક યુનિક એપ્લિકેશન નંબર હશે. આ નંબર તમે સાચવી રાખજો. આ નંબરથી તમે તમારી અરજીની સ્થિતિ ટ્રેક કરી શકો છો. મિત્રો, જો તમને ઓનલાઈન અરજી કરવામાં કોઈ મુશ્કેલી આવે અથવા તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં અનુભવી ન હોય તો ચિંતા ન કરશો. તમે ઓફલાઈન પણ અરજી કરી શકો છો. તમારી નજીકની તાલુકા ઓફિસ અથવા સમાજ કલ્યાણ વિભાગની ઓફિસે જવું પડશે. ત્યાં તમે સિનિયર સિટીઝન કાર્ડ માટેનું એપ્લિકેશન ફોર્મ ભરી શકો છો. આ ફોર્મ મોટા ભાગે મફતમાં મળે છે. ફોર્મ લાવ્યા પછી તમારે તેને ધ્યાનપૂર્વક ભરવાનું છે. તમારી તમામ માહિતી સ્પષ્ટ અક્ષરોમાં લખો. જો તમને ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી આવે તો ત્યાં જ ઓફિસમાં કોઈ કર્મચારીની મદદ લઈ શકો છો. ફોર્મ ભર્યા પછી તમારે તમારા તમામ દસ્તાવેજોની ઝેરોક્સ કોપી સાથે એટેચ કરવાની રહેશે. યાદ રાખજો કે તમારે ઓરિજિનલ દસ્તાવેજો પણ વેરિફિકેશન માટે લઈ જવા પડશે. વેરિફિકેશન થયા પછી ઓનલાઈન દસ્તાવેજો તમને પાછા મળી જશે. હવે મિત્રો, અરજી કર્યા પછી તમારું કાર્ડ સામાન્ય રીતે 15થી 30 દિવસમાં તૈયાર થઈ જશે. કેટલાક રાજ્યોમાં આ પ્રક્રિયા વધુ ઝડપી પણ હોઈ શકે છે. તો મિત્રો, સિનિયર સિટીઝન કાર્ડ એ વરિષ્ઠ નાગરિકો માટે ખૂબ જ મહત્ત્વનું છે. અને મિત્રો, આજે આટલું જ. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.